સીવાનું રીત આ પહેલાં લગાવી દેવાનું આપણે આખું આ બે ભેગું લગાવી દીધું ને યોકમાં પછી કટોરીના જે 1 2 3 ખૂણા હોય ને એ ખૂણો આને મિલાવી દેવાનું અને અહીંયાથી તમારે અહીંયાથી એક છોડી અને સીધું અઢીનું લઈ લો હા દોરો સીધું લઈ લે સીધું જવા દે હવે કાઢો બતાવો સોનલબેન તમે પાછળની ગળાપટ્ટી કરો છો આમ ખોલો આમ ખોલો કટોરી સીધી આમ આવી જોઈએ હા થઈ ગઈ ને કટોરી આમાં પછી યોગ પટ્ટો લગાવી દેવાનો યોગ પટ્ટો લગાવીને કટોરીવાળો બ્લાઉઝ તૈયાર કરવાનો યોગ પટ્ટો પેલું 4 વાળો ને 3 વાળો છે ને અહીંયા લગાવી દેવાનું પછી અહીંયા આ બેન પણ આપણે કટોરીવાળા બ્લાઉઝ સીવાના આ કટોરીનો ટક્સ મારવાનો છે પહેલાં કેવી રીતે મારવાનો એ તમને બતાવી દઉં જુઓ સોનલબેન આ ખાલી આપણે બે ભેગા આમ અલગ અલગ ગળાપટ્ટી સરસ ચોરસ એના પર લેસ નાખવાની ને આપણે અહીંયા એક લેસ નાખશે ને પછી પાછળનું ગળું થોડું થોડું પહોળાઈ થઈ જશે ડબલ સિલાઈ લગાવવાની ડબલ મારવી પડે હા ડબલ આ ટક્સ આ કટોરી બતાવું તમને પહેલાં કટોરી છે ને આ બે ભેગા આ જે ખૂણો છે ને હવે એક આમ ભેગું કરો ઊંધામાં લેવું પડે ને હા ઊંધું છે ને ના આ સીધું છે હા આ તો પૂછો આ સીધું એ સીધું એ અંદર જવા દો કટોરીવાળું બ્લાઉઝ શીખવાનું બે કટોરીઓ છે કટોરીમાં પછી અહીંયાથી આ એક કરીને આપણે એક કરીએ છીએ ને પછી આમથી અઢીને સીધી સિલાઈ મારી દો અહીંયા પણ હા બે ભેગું કરીને કરી દો અહીંયા પણ આપણે કટોરીવાળું હા હમણાં મેં સીવી હતી આ પણ આ ડબ્બી નહીં લાગતી એની છે પણ મારતું બીજી ભરી આ યોગ પટ્ટો છે ને અને કટોરી ક્યાં ગઈ કટોરી પાછળનો ભાગ છે ને મને ઈ દેખાડે ને આ તો પપ્પો ઉડશે હા આ કટોરી કમ્પ્લીટ થઈ ગઈ પછી અહીંયા ટક્સ મારી દઈશું આપણે એટલે ટક્સ મારીને આગળનો ભાગ આ તૈયાર યોગ પટ્ટો બી તૈયાર કરવાનો આપણે આ સ્વયં નાખ દો બેન કાઢી કેમ પેલી ખેંચી જઈ શકે નાખી દો કટોરીવાળું બ્લાઉઝ શીખવા માટે તમારે બહેનોને આ ચાલુ કરેલું છે બધાને જો હિંમતપુર વિડીયો સરસ લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો પ્રાર્થનાબેન સીવણ ક્લાસ હિંમતપુર સીવણ ક્લાસ ચાલુ છે આપણે બધા બહેનો અહીંયા સીવે છે